અને સામે તુકારામ હતા, એ અભણ, ઓછી બુદ્ધિના ગણાય, એ ભગવાનના ભક્ત હતા. ગામમાં બધાને એમ થયું કે આ તુકારામ છે ને ગામ બગાડે છે, વ્યસન મુક્તિ કરાવે છે, જુગાર રમવા નથી દેતા, અને યુવાનોને એમ કે છે કે રોજ રાત્રે મંજીરા પકડીને ભજન કરવું. આ માણસ ગામમાં ખોટો છે, પીવા નથી દેતો. શું કે અહીંની ભાષામાં કે પીવા નથી દેતો કે, પણ નથી પીવાનું તારે. તો બધાએ નક્કી કર્યું કે તુકારામનું અપમાન કરવું ને એવું કરવું ને તને ગામમાંથી ભાગી જાય. એટલે ગામ વાળે બધાએ કીધું કે ભાઈ તું ગામ છોડ. તો કે હું તો આ ગામમાં રહું છું, તમારી બધાની સાથે પ્રેમથી રહું. બધાને ગધેડો ઉપર બેસાડ્યા અને ઊંધા બેસાડ્યા, પૂંછડું હાથમાં પકડાયું અને ગળામાં ભીંડાની માળા પહેરાઈ, રીંગણાની, અને માથે બધો વાળ ટકો કરી નાખ્યો અને એમાં ચૂનો ચોપડ્યો અને એક જણો ઢોલ આગળ વગાડે અને આખી સવારી ગામમાં કાઢી. કેટલું ભયંકર અપમાન કહેવાય. અને ગામમાં બધા છોકરા ધૂળ નાખે, ગારો નાખે, પથ્થર નાખે. તુકારામ સ્થિર. સવારી પતિને ઘર પાસે આવ્યા ને તો પ્રેમથી ગધેડા ઉપરથી નીચે ઉતર્યા અને રૂમમાં અંદર ઘરમાં ગયા. એના પત્ની તો ધ્રુસકે ધ્રુસકે રડે કે તમારું આવું અપમાન તો મારાથી જોવાતું નથી ને, આપણે તો ગામ છોડીને જતા રહીએ, અને મને તો આપઘાત કરવાનું મન થાય છે. તમારું આવું અપમાન ગામમાં. તુકારામ કે આમાં અપમાન ક્યાં થયું છે? તો કે કેમ? કે જો આપણે લગ્ન થયા ત્યારે આપણું ફૂલેકું નહોતું નીકળ્યું, આજે ગામવાળાએ આપણી સવારી કાઢી. કેટલી સ્થિરતા કહેવાય, મેન્ટલી કેટલા સ્ટેબલ કહેવાય. પછી કે જો આપણી પાસે પૈસા નહોતા, આપણે ગરીબ છીએ એટલે વાળ 6 મહિનાથી વધી ગયેલા, તે કાપ્યા નહોતા, તે લોકોએ કાપી આપ્યા મફતમાં. અને પાછો આપણે ખોળો થઈ ગયેલો, તો ચૂનો ચોપડ્યો છે એ લોકો, હવે ખોળો ગયો ને હવે થશે નહીં, બીજો કાર્યક્રમ. અને ત્રીજો, લે આ હાર અને કર રીંગણનું શાક. આપણે અઠવાડિયાથી રોટલો ને છાશ ખાઈએ છીએ, હવે રીંગણા ભરેલા ખાઈને શાંતિથી ખાઈને હોઈ જઈએ, આમાં કોઈ ઉપાધિ થઈ નથી. તુકારામને આ સ્ટેબિલિટી રહી ક્યાંથી? ભગવાનમાં શ્રદ્ધા, કે ભગવાન આપણા જીવનમાં જે પ્રસંગો ઊભા કરે ને સારા જ છે. ઇફ ઇટ ઇઝ અ ગુડ ડે યુ બી હેપી, ઇફ ઇટ ઇઝ અ બેડ ડે યુ લર્ન સમથિંગ. સિમ્પલ. બરાબર છે? તમારા જીવનમાં સારો દિવસ આવે છે તો આનંદ કરો, અને ખરાબ દિવસ આવ્યો તો કંઈક શીખો. મજા તો રોજ લેવાની છે. આ દ્રઢતા ભગવાનમાં શ્રદ્ધાથી જ થાય. તો તુકારામને આવી સ્થિરતા રહી. ત્રાજવાના એક પલ્લે અમેરિકા અને યુરોપમાં પોઝિટિવ થિંકિંગના જેટલા પુસ્તકો લખાયા છે એક પલ્લે મૂકવાના, ટન બંધ. અને એક પલ્લે તુકારામનો પ્રસંગ મૂકો ને તો આમ ઊંચી કરી નાખે આખી ટન્સ ઓફ બુક્સ ઓન પોઝિટિવ થિંકિંગ. પોઝિટિવ થિંકિંગમાં જેટલું લખે મને તુકારામનો પ્રસંગ જ હાર્વર્ડ ને ઓક્સફર્ડમાં કહેવાનો, અને કહેવાશે, ભવિષ્યમાં કહેવાશે. હમણાં ગયા મહિને હાર્વર્ડ યુનિવર્સિટીમાં MBA કમ્યુનિકેશન્સ, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં કમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટમાં એક ઓફિશિયલ ટેક્સ્ટ બુક આવી છે, પાઠ્યપુસ્તક. એ શેની આવી છે ખબર છે? રાજા વિક્રમ અને ભૂત પેલું બેતાલ, એની વચ્ચે જે 32 વાર્તાઓ છે ને, એ MBA કમ્યુનિકેશન્સમાં હાર્વર્ડમાં ઓફિશિયલ ટેક્સ્ટ બુક તરીકે આવી. કેમ? તો કે વાર્તાલાપ કિંગ રાજા વિક્રમે કઈ રીતે પેલું ભૂત ચડી બેઠું હતું ખભા ઉપર, ટીવી સિરિયલ આવી ગઈ ને, 32 ભાગની બધા જોઈ હશે. ભૂત પેલું ખભા ઉપર ચડી બેઠેલું, એ કે પ્રમાણે જો રાજા વિક્રમ ના કરે તો એને મારી નાખે. ગળું દાબત તૈયાર હતો, અહીંથી હાથ લાવી દીધો હતો. પાછું રાજા વિક્રમ એના કહેવા પ્રમાણે નહીં કરવાનું, પોતાના ધાર્યા પ્રમાણે કરવાનું. છતાં એને એમ લાગે કે મારા પ્રમાણે કરે છે, છતાં એને વાતોમાં બિઝી રાખવાનું. એમ કરતા કરતા બધા કામ પતાવીને ભૂતનું ધાર્યું ના થવા દીધું. તો રાજા વિક્રમે જે વાર્તાલાપ કર્યો છે ને ભૂત સાથે, એ હાર્વર્ડમાં MBA ના પ્રોફેસરને થયું કે કોમ્યુનિકેશન સ્કિલ, બોલવાની આવડત વાર્તાલાપની રાજા વિક્રમની જેવી હતી એવી પૃથ્વી ઉપર કોઈની નથી. તો આપણા શાસ્ત્રની વાત ઓફિશિયલ MBA માં ટેક્સ્ટ બુકમાં ગઈ છે. બધી વાત સાચી છે શાસ્ત્રથી. ધીમે ધીમે બધી પ્રૂવ થશે, બધી જ. એટલે આપણા ઋષિ મુનિઓ જે સદીઓથી જે રીતે જીવે છે ને, એ અમેરિકા અને યુરોપમાં હવે ધીમે ધીમે સંશોધન થાય છે. ભલે કરતા સારું ને, કામ મળે ને કંઈક, ભલે એંગેજ રહેતા શોધી કાઢે, એટલે પ્રૂફ ડબલ થઈ જાય આપણે કે ઋષિ મુનિઓ જીવ્યા ને વિજ્ઞાન આ કહે છે. તો આ વાત હકીકત છે. તો ભગવાનમાં શ્રદ્ધાથી આ વાત સાચી મનાય અને સ્થિરતા રહે. જો એડિસનને રહી, તુકારામને રહી, આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ઘણા પ્રસંગો બન્યા છે.
જ્યારે એમને અતિશય સ્થિરતા રહી છે. લંડનમાં અમારે શિખરબદ્ધ મંદિર આપણે કરવાનું હતું. હેરોમાં જમીન લીધી અને જમીન લીગલી બધી રીતે ક્લિયર હતી, પણ આજુબાજુના નેબરહુડમાંથી રેસિડન્સે કીધું કે આ લોકો પણ રાત્રે ઇસ્કોનની જેમ 12 વાગ્યા સુધી જાગશે, ઢોલ વગાડશે, મંજીરા લઈને રોડ ઉપર નીકળશે અને મારી પ્રાઇવેસી અણાશે અને ટ્રાફિક જામ કરશે. એટલે સિગ્નેચર કેમ્પેન ચાલ્યું. ત્યાં તો બધા વાઇટ્સ હતા, એ લોકો સિગ્નેચર વિરુદ્ધમાં કરીને કોર્ટમાં લીગલ બેટલ આપણે હારી ગયા. પ્રમુખ સાહેબ મહારાજ બરોડામાં હતા અને ત્યાંથી ફોન આવ્યો, સ્વામી આપણે કેસ હારી ગયા. મોંઘો વકીલ રાખેલો, ખૂબ પુરુષાર્થ કરેલો, અને આપણે સારું જ કામ કરવું હતું. ક્યાંક ત્યાં બાર ખોલવું હતું, 5 સ્ટાર હોટલ ખોલવી હતી, ડાન્સ બાર ખોલવો હતો, મંદિર કરવું હતું ભગવાનનું. અને મંદિરમાં બધી 162 પ્રકારની આપણી સામાજિક, શૈક્ષણિક, નૈતિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય છે. પણ ના થયું. કોઈ પણ માણસ છે ને આમ ડઘાઈ જાય, પાછો પડે. પ્રમુખ સ્વામી મહારાજે ફોન ઉપર શું બોલ્યા? સ્વામી કે જેવી મહારાજની ઈચ્છા, મહારાજને ક્યાંક બીજે બેસવું હશે, આપણે ફરી વખત પ્રયત્ન કરશું. ફોન મૂકી દીધો. આરામમાં જવાનો સમય થયો. એ તો આરામમાં ગયા, 2 મિનિટમાં નસકોરા બોલવા માંડ્યા. ઊંઘ ઉડી જાય કે નહીં? વિવેક સાગર સ્વામી તો આપણી જેમ જ, આ બધાને આપણને મમત્વ હોય. વિવેક સાગર સ્વામી કે બીજે સાગર સ્વામી કે સ્વામી તમે ઊંઘી ગયા? થાય કે મને તો કે ઊંઘ જ ના આવી ગયા. કારણ કે તો એમને પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ દાખલો ઇંગ્લેન્ડમાં તો જોયેલો, પધરામણીમાં બધે ભેગા વિચરણમાં, અને એમની જગ્યાએ કોઈ પણ આપણને બધાને થઈ જાય. આપણે મમત્વ હોય, આપણે કેમ આ સારું કામ ન થયું. સ્વામી અત્યંત સ્થિર થાય. બાપા તમને ઊંઘ આવી ગઈ? કે મને તો આવી જ નહીં. સાહેબ કે જુઓ, મહારાજની ઈચ્છાથી બધું થાય છે. આપણે આપણી ભક્તિ કરી લીધી, મહારાજની ક્યાંક બીજે બેસવાની ઈચ્છા હશે તો બીજે બેસશે. આપણે પ્રયત્ન ચાલુ રાખવાના. એટલે કર્મ અને પુરુષાર્થ ચાલુ જ રાખવાના, પણ ફળ આવે ત્યારે નિરાશ નહીં થવાનું. એ તૈયારી, એ દ્રઢતા, એ સંત સમાગમ અને ભગવાનની શ્રદ્ધાથી આવે. બાકી બીજું કોઈ લૌકિક જ્ઞાન એમાં એપ્લાય ના થઈ શકે. બાકી રોજ પૃથ્વી પર 3000 જણા આપઘાત કરે. 3000 બોલો, એ બધા કઈ ડફોડ બુદ્ધિ વગરના અભણ છે? ભણેલા છે, બુદ્ધિશાળી હોય છે, ડોક્ટર ને એન્જિનિયર હોય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય છે, અને પંખે લટકે. કેમ આ સ્થિરતા કેમ ના રહી? આકુડ વ્યાકુડ કેમ થઈ ગયા? આ ખુરશી ઉપરથી આ ખુરશી ઉપર બેસે, આને ફોન કરે, જાય ક્યાં? પણ એ ભગવાનમાં શ્રદ્ધા ના હોય ને, સંત સમાગમ યથાર્થ ના થયો હોય ને, તો આ થાય. એટલે આ સંત સમાગમનો પ્રભાવ છે. પછી એ માણસ કોઈ રીતે દુઃખી થાય નહીં. પ્રથમના 65માં વતનમ શ્રીજી માતે લખ્યું છે કે કાળ, કર્મ અને માયા ત્રણેય ભેગા થઈને પણ એને દુઃખી ના કરી શકે. એ સ્થિરતા આવી જાય. મણિનગર વિસ્તારમાં અમદાવાદમાં આપણા હરિભક્ત છે ભાસ્કરભાઈ પટેલ. 1991-92ની સાલનો પ્રસંગ છે. એમને એકલાને જ ઘરમાં સત્સંગ, બાકી કોઈને નહીં. એમના પત્ની એ માતાજીને માને અને માતાજી એમને દર્શન આપે, કારણ કે 7 પેઢીથી એમના પત્નીના પિયરમાં માતાજીની ભક્તિ હતી. નવરાત્રીમાં 9 દિવસ માતાજી દર્શન આપે ને ઘરમાં કંકુના પગલા પડે. એટલે દ્રઢ માતાજીના ભક્ત. ફાઇન, ગુડ. એમના વૃદ્ધ પિતા અંધ હતા. એમને કોઈ એવો ધર્મ કે ભક્તિ નહીં, પણ એ અંધ હતા, પણ છતાં એને ભૂત દેખાય. સારું, બીજું કઈ ના દેખાય, પણ ભૂત દેખાય એને. અને અનુભવ થાય, અને ભૂતનો અનુભવ થાય. રાત્રે પલંગ ઉપરથી કોકને હાથ પકડીને ખેંચીને નીચે નાખી દે, એવો અનુભવ થાય. જાત જાતના અવાજ આવે. રાત્રે બધા નીરવ શાંતિમાં રસોડામાં કોઈક જમતું હોય એવા અવાજ આવે. એટલે પાછી ઉપાધિ. આ બાજુ ભાસ્કરભાઈને 1991ની સાલમાં ધંધામાં 14 લાખનું દેવું થઈ ગયું. 91ની સાલમાં 14 લાખ એટલે રોજ સવારે લેણદારો આવે, એની ઉપાધિ. આ બાજુ પેલું ભૂત છે, એના વૃદ્ધ પિતાને કે અવાજ સંભળાય કે ઘરમાંથી આ પ્રમુખ સ્વામીની મૂર્તિ કાઢી નાખ. તારા દીકરાને ક્યાં કાઢી નાખે? કંઠી ગળામાંથી. નહીં તો ધંધામાં બરકત પણ નહીં આવે, અને તારા દીકરાને, એટલે આ ભાસ્કરભાઈને 14 વર્ષથી લગ્ન થાય અને કોઈ સંતાન નથી, સંતાન થવા પણ નહીં દઉં, એવું ભૂત કે. એમના પત્નીને માતાજી એમ કે, કોઈ મેલી દેવતા હશે, એ કે પ્રમુખ સ્વામીનો ફોટો ઘરમાંથી કાઢે ને કંઠી કાઢે ને તો તને 2 દીકરા આપું. અને ધનનો ઢગલો દેખાડે માતાજી એમના પત્નીને કે જો આ ધનનો ઢગલો, આટલો તારા ધણીને પ્રાપ્ત થાય, તું એને કંઠી કઢાવી નાખ ગળામાંથી. એટલે દિવસે ધંધા ઉપર જાય ત્યારે લેણદારોની ઉપાધિ, અને સાંજે આવે એટલે પત્નીની અને પિતાની ઉપાધિ. મૂકને પ્રમુખ સ્વામીને, શું એને આપણું સારું કર્યું? કાઢને કંઠી, શું આપણું સારું થયું? ભાસ્કરભાઈ કે મેં શાસ્ત્ર પ્રમાણે ભગવાનનો નિશ્ચય કર્યો છે,
સારંગપુરનું 13મું વચનામૃત. શાસ્ત્રમાં કોઈ એવી વાત બાકી નથી જે ભગવાનના ચરિત્ર ન હોય અને શાસ્ત્રે કરીને નિશ્ચય કર્યો હોય એ કોઈ રીતે જાય નહીં. એ વાત શાસ્ત્રમાં લખી છે. એ કે નક્કી કર્યું છે, વચનામૃતમાંથી નક્કી કર્યું છે અને પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોઈને નક્કી કર્યું છે. એટલે ઘરમાં આકલે છે. માણસ છે ને બે ફ્રન્ટ ઉપર ના લડી શકે. ઘરમાં અશાંતિ હોય ને તો બહાર જતો રહે, 12-14 કલાક કામ કરે, અને બહાર ઉપાધિ હોય ને ઘરે શાંતિ હોય તો સાંજે 4 વાગે વહેલો આવતો રહે ઘેર. એક જ જગ્યાએ શાંતિ જોઈએ. બે ફ્રન્ટ ઉપર તો ગમે તેવો હિંમતવાન પુરુષો ને હારે. બે જગ્યાએ ઉપાધિ હોય તો ધંધામાં ઘરે બે, અને બે ઉપાધિ. હરિભક્તે કીધું તમે બાપાને વાત કરો ને. ભાસ્કરભાઈ શું બોલ્યા જો આ સમજવાનું. ભાસ્કરભાઈ કે આ જે કંઈ થાય છે એનાથી પ્રમુખ સ્વામી અજાણ છે? એ અંતર્યામી પુરુષ છે, જાણે છે, અને એનાથી એક સ્ટેપ આગળ એમણે જ કર્યું છે. મારી આ જન્મમાં બધી કસર ટાળી હશે એટલે કરે છે. મારે એમને જઈને કહેવું જ નથી કે મને આ છે, બધું એમની ઈચ્છા જ છે. બહુ હરિભક્તોએ આગ્રહ કર્યું ત્યારે ભાસ્કરભાઈ શું બોલ્યા કે સભા પૂરી થાય ને હાથમાં કોઈક પેંડો આપે તો આપણે શું સમજીએ? સભાનો પ્રસાદ. એ મારા જીવનના પ્રસંગો પણ પ્રસાદ છે પ્રમુખ સ્વામી મહારાજનો. પેંડો જ છે, મને કોઈ દુઃખ જ નથી. આ સ્થિરતા, સમજણ, સંત સમાગમ અને ભગવાનની શ્રદ્ધાથી જ આવે. પૂજ્ય વિવેક જીવન સ્વામી મણિનગર વિસ્તારમાં એ વખતે પરાસભા માટે જતા હતા. એમને હરિભક્તોએ આ વાત કરી અને એમણે ભાસ્કરભાઈને કહ્યું. ભાસ્કરભાઈ કે ના, મારે બાપાની વાત નથી કરી. વિવેક જીવન સ્વામી બાપાની વાત કરી. બાપા અમદાવાદ હતા. સ્વામી કે બોલાવો, મારે મળવું છે. વિવેક જીવન સ્વામીને ફોન કર્યો કે બાપા બોલાવે છે. કે શું કામ તમે બાપાને તકલીફ આપી? કંઈ જ જરૂર નથી, બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે. ના કે આવો, બાપાએ કીધું છે કે મારે એમને મળવું છે. એ આવ્યા ને સંતોએ કીધું બાપા આ ભાસ્કરભાઈ મણિનગર વાળા, આપણે બધી વાત થઈને. ભાસ્કરભાઈ કે ભાસ્કરભાઈ વાત શરૂ કરી. સ્વામી કે તમે ઉભા રહો થોડીક વાર, હું બધાને મળી લઉં, પછી છેલ્લે મળું. એટલે ખૂણા ઉભા રહ્યા, બધાને મળી લીધું ને પછી સ્વામી ઉભા થઈ ગયા. સ્વામી કે અંદર આવો, અંદર મળીએ. અંદર બેઠા સોફા ઉપર જઈ અને ભાસ્કરભાઈ કે ભાસ્કર બેસો, મને વાત કરો બધી. એ કે બાપા પણ આ સમય, એને એમ કે બાપાનો આટલો અમૂલ્ય સમય. સ્વામી કે તાર ઘડિયાળ સામે જોવાનું નથી, મારે તારી બધી વાત તારા મોઢે સાંભળવી છે. કે બાપા પણ તમને સંતોએ કરી, મને બધી કરી, પણ તારા મોઢે સાંભળવી. અને ભાસ્કરભાઈ વર્ણન કરે, ભૂત આવું થાય, માતાજી આ કરે, લેણદાર આવે તો આવું બોલે. એને બોલતા બોલતા કેફ ચડે કે હું તો બાપાની હાજરીમાં બેઠો છું, બાપા આપની આ પ્રસાદી છે. સ્વામી ઢીલા પડતા જાય. ભક્ત હૃદય છે ને, ભક્ત વત્સલ છે ને ભગવાનને સંત. એ ભક્ત વત્સલ છે ને બહુ રુજુ હૃદય છે. પ્રમુખ સ્વામી મહારાજને અંતરમાં એમ થાય કે આટલું બધું દુઃખ. લિટરલી પ્રમુખ સ્વામી મહારાજની આંખમાં આંસુ આવી ગયા. આટલું બધું દુઃખ છતાં માણસની નિષ્ઠા ડગી નથી, સમજણ ડગી નથી. વિવેક સાગર સ્વામી બાજુમાં બેઠા હતા. વિવેક સાગર સ્વામી કે બાપા આશીર્વાદ આપી દો તો બધું સરખું થઈ જાય. બાપા આમ જોઈ રહ્યા. મણિભાઈ ભાસ્કરભાઈ હાથ જોડીને કે સ્વામી જેમ આપની ઈચ્છા હોય એમ ચલાવજો, હું રાજી જ છું. મારો આ છેલ્લો જન્મ થઈ રહ્યો છે, બધી કસર નીકળે છે, મને પ્રતીતિ છે, એટલે મારે જરાય દુઃખ નથી. સ્વામી આમ જોઈ રહ્યા. પછી વિવેક સાગર કે ના સ્વામી એમની સમજણ બરોબર છે, પણ તમે દુઃખ ટાળો કે. એટલે બાપાએ કીધું સારું, માથે હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા. સ્વામી કે દેવું પૂરું થઈ જશે, 1 વર્ષમાં પૂરું થઈ જશે, આશીર્વાદ છે. પહેલું વાક્ય બોલ્યા. વિવેક સાહેબ કે સાહેબ પેલું ભૂત ને માતાજી યાદ કરાવો. વિવેક સાહેબ બાજુ એમની સ્ટાઇલ પ્રમાણે પેલું ભૂત માતાજી. એટલે બાપાએ છે ને 2 પુષ્પો આપ્યા હરિકૃષ્ણ મહારાજ પાસેથી. સ્વામી કે આ પુષ્પ હરિકૃષ્ણ મહારાજના પ્રસાદીના છે, ઘરે જઈને છાંટજો, ફરી વખત કોઈ નહીં આવે ઘરમાં, ભૂત ઇત્યાદિક નહીં આવે. ભાસ્કરભાઈ આમ પગે લાગીને ઊભા થયા. આગળ ગયા ને વિવેક સાહેબને યાદ આવ્યું. ભાસ્કરભાઈ વરવર સ્વામી દીકરા ત્રીજા આશીર્વાદ બાકી. બાપાજી કા બાકી કે સ્વામી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાંથી બીજા 2 મોગરાના પુષ્પ લીધા અને ભાસ્કરભાઈના હાથમાં આપ્યા. સ્વામી કે મહારાજ 2 મુક્ત મોકલશે, આશીર્વાદ. પહેલા જ વર્ષે ધંધો એવો શરૂ થઈ ગયો, 14 લાખનું દેવું 1 વર્ષમાં પૂરું થઈ ગયું. બાપાના પહેલા આશીર્વાદ ફળ્યા. બીજું એ પુષ્પ છંટાયા ત્યારથી કોઈ દિવસ કોઈ એવી મેલી દેવી દેવતા ભૂતના દર્શન નહીં ઘરમાં. અને ત્રીજું 1.5 વર્ષ પછી, આશીર્વાદના 1.5 વર્ષ પછી 2 સંતાનોનો જન્મ થયો. અત્યારે તો 2 મોટા થઈ ગયા, ઓસ્ટ્રેલિયા ભણ્યા એ ખરા. બાપાએ મણિનગરમાં હરિમંદિરની પ્રતિષ્ઠા કરી, એમને બંગલામાં સ્વામી જમ્યા પણ ખરા. અને આખું કુટુંબ દ્રઢ નિષ્ઠાવાન સત્સંગી થઈ ગયું. પણ આટલી ઉપાધિની વચ્ચે સ્થિરતા કેમ રહી? સ્ટેબિલિટી ક્યાંથી આવી?
એ ગમે તેના પોઝિટિવ થિંકિંગના શબ્દો સાંભળો ને, થોડીક વાર એની અસર રહે. 24 કલાક 24/7 365 80 આખું બોલવાનું. હા, સ્ટોર ઉપર શું લખ્યું હોય? 24/7 એટલે 24 કલાક 7 દિવસ. સત્સંગ શું? 24/7 365 80 એટલે શું? 24 કલાક 7 દિવસ 365 દિવસ ને 80 વર્ષ સુધી જીવીએ ત્યાં સુધી. એટલે 12 રિટેલ સ્ટોર ઉપર લખ્યું 24/7. આપણે સત્સંગમાં 24/7/365/80 કે કોક 90. હવે એક વખત કથામાં વાત કરતા કે સ્વામી બોલો છો તો 100 બોલો ને, 100 વર્ષ જીવાડો કે. એટલે જો એ શ્રદ્ધા આ જીવન આપણને રહે, એ આ સંત સમાગમ અને ભગવાનની શ્રદ્ધા એનાથી જ રહે, બાકી રહે નહીં. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પારાયણની પૂર્ણાહુતિ કરીએ. કેનેડા સત્સંગ મંડળના આપણા પ્રમુખ હતા ભગવાનજીભાઈ માંડવિયા. કેનેડા ગુજરાતી સમાજના પણ પ્રમુખ હતા અને એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા કે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર, ફોરેન ડિગ્નિટરીઝ કોઈ આવે, બીજા દેશના પ્રધાનમંત્રી કે પ્રમુખ આવે તો એના માન સન્માનમાં જે કંઈ ભોજન સમારંભ યોજે એમાં પૂરા દેશના પ્રતિષ્ઠિત આગેવાનોને આમંત્રણ હોય, એવા 400-500 જણાને, એમાં ભગવાનજીભાઈ માંડવિયાને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી ઇન્વિટેશન હોય. એવા પ્રતિષ્ઠિત નાગરિક હતા અને ખૂબ ઇન્ફ્લુએન્શિયલ, પ્રભાવશાળી હતા. 1988માં પ્રમુખ સ્વામી મહારાજનું જે કેનેડા પાર્લામેન્ટમાં સ્વાગત થયું ને, એ ભગવાનજીભાઈ માંડવિયાએ કરાવેલ. એમનો પ્રભાવ, એટલા બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાથે એમને પર્સનલ રિલેશન. આટલા પ્રભાવશાળી વ્યક્તિ, આવા મોટા વેપારી અને આવી પ્રતિષ્ઠા, 38 વર્ષની ઉંમરે ડિટેક્ટ થયું બ્લડ કેન્સર, લ્યુકેમિયા. દ્રઢ સત્સંગી હતા. અનડિટેક્ટ થયું, એના પત્નીને, સંતાનોને બધાને દુઃખ લાગે છે. એમને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લઈએ. પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છાથી જ થયું છે. કરતા હરતા મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ છે, પછી મારે શું કામ ચિંતા કરવાની? એમની ઈચ્છા હશે તો હું જીવીશ અને એમની ઈચ્છા હશે તો દેહ પડશે. મારે શું કામ એમને કહેવું? કેટલી સમજણ આ સંત સમાગમ અને ભગવાનમાં શ્રદ્ધાથી થાય. અને પછી ધીમે ધીમે તો કન્ડિશન બગડી, સાવ હેલ્થ ખલાસ થઈ ગઈ અને ડેથ બેડ ઉપર હોસ્પિટલમાં આવી ગયા. એ ફોટો બ્રહ્મોપનિષદ પુસ્તકમાં છે, જોજો. સ્વામી બાપા અને પૂજ્ય વિવેક સાગર સ્વામી બંને માઉથપીસ બાંધેલું છે અને બંને જ જણા ખાલી અંદર આઈસીયુમાં ગયેલા અને ભગવાનજીભાઈ માંડવિયા પલંગ ઉપર સૂતા છે અને બાપાનો હાથ એમના સ્પર્શ થયેલો છે. બાપા એમની ખબર કાઢવા માટે હોસ્પિટલમાં ગયેલા 88ની સાલમાં. ભગવાનજીભાઈ માંડવિયા તો ડેથ બેડ ઉપર હતા, માળા ફેરવતા હતા. પછી તો માળા ફરી શકે એવી શક્તિ ના રહી, એટલે સ્વામિનારાયણ સ્વામી ભજન કરે. એમના પત્ની ને બીજા નર્સ એમની સેવામાં હતા. ઘણા બધા પત્રો એમની ઉપર આવતા હતા, કારણ કે પ્રતિષ્ઠિત વ્યક્તિ ઘણા બધા જાણે એટલે ફોન આવે, પત્રો આવે. એમાં ઉત્તર ભારતના એક મહામંડલેશ્વર સંતે એક પત્ર લખ્યો એમને, કારણ કે જે બધા બીજા બધા મહામંડલેશ્વર સંતો પણ ત્યાં જતા હોય, એમની વ્યવસ્થા, આયોજન, એમનું વિચરણ, એ બધું આ ગોઠવતા હોય ને મદદરૂપ થતા હોય. એમાં એમણે લખ્યું કે તમને નાની ઉંમરે કેન્સર આવ્યું એ જાણીને મને બહુ દુઃખ થયું છે. આટલી નાની ઉંમરે આવ્યું, મને તો મનમાં એમ પ્રશ્ન થાય છે કે તમે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની સેવા કરી તો પણ નાની ઉંમરે કેન્સર આવી ગયું, અને એ પણ આ જીવલેણ કેન્સર. મને તો એમ થાય છે કે તમે પ્રમુખ સ્વામી મહારાજને કહો કે તમારું આ કેન્સર મટાડે. પ્રમુખ સ્વામી તો સમર્થ છે, આશીર્વાદ આપશે એટલે મટશે. આ પત્ર આવ્યો. ભગવાનજીભાઈ કોઈ પત્રનો ઉત્તર આપી શકતા નહોતા, કારણ કે શક્તિ જ નહોતી શરીરમાં. આ પત્ર એમના પત્નીએ વાંચ્યો. એમણે ઈશારો કર્યો એમના પત્નીને કે આનો ઉત્તર લખ અને હું લખાવું એ પ્રમાણે લખ. એમના પત્નીએ આ પત્રનો ઉત્તર લખ્યો. ભગવાનજીભાઈએ ઉત્તર આખો લખાવ્યો. ફોર્ચ્યુનેટલી એ પત્ર પોસ્ટ કરતા પહેલા એમના પત્ની એની ફોટોકોપી ઝેરોક્સ કાઢી અને એ આપણને સત્સંગમાં પ્રાપ્ત થયો. અને જે સત્સંગ પુસ્તક છે પિક્ટોરિયલ, સ્વામી બાપાના જીવનનું આખું ચિત્રાત્મક પુસ્તક, એમાં છેલ્લા પાને આ પત્ર આપણે શબ્દશઃ છાપેલો છે. ભગવાનજીભાઈએ વળતો ઉત્તર લખ્યો કે આપે મારી ચિંતા કરી અને દિલગીરી વ્યક્ત કરી એ બદલ હું આપનો આભારી છું. પહેલો એ વિવેક થયો. પછી લખ્યું કે તમે એમ કહો છો કે મને નાની ઉંમરે કેન્સર થયું, તો દેહ તો નાશવંત છે, આ મૃત્યુલોક છે અને દેહ તો ગમે તે રીતે પડે. વિવેકાનંદજીના ગુરુ રામકૃષ્ણ પરમહંસને પણ કેન્સર થયેલું અને કેન્સરથી એમનો દેહ પડેલો.
તો મારો પણ કેન્સરથી પડી શકે છે. અને અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ લોયાના પહેલા વર્ષાંતમાં લખ્યું છે કે ભગવાનનો ભક્ત હોય તો પણ દેહ પડવાની રીત તો જુદી જુદી હોય. કોઈ પાણીમાં બુડી મરે, કોઈને વાઘ ખાઈ જાય, કોકને સર્પ કરડે. આ ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે. થઈ શકે નિમિત્ત તો ગમે તે હોય દેહ પડવાનો, પણ ભગવાનનો ભક્ત છે ભગવાનના ધામમાં જાય એ જન્મ મરણ ગર્ભવશ લગ 84માં નથી આવતો. હું ભગવાનનો ભક્ત છું, મેં શુદ્ધ ભાવે ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરી છે. અને પછી અમને લખ્યું, જો આ પ્રગટનો કેફ કે આ હાથથી મેં પ્રમુખ સ્વામીનો ચરણ સ્પર્શ કર્યો છે, આ આંખથી મેં પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે, આ જીભથી મેં પ્રમુખ સ્વામીના ગુણગાન ગાયા છે, આ કાનથી મેં પ્રમુખ સ્વામીના ગુણગાન સાંભળ્યા છે. માટે મારા શરીરમાં કેન્સર નથી, મારા શરીરમાં દિવ્યતા છે. એટલે હું તો દેહ પડશે પછી પણ અક્ષરધામમાં જવાનો છું, અને અત્યારે પણ છતીદેહ હું અક્ષરધામમાં જ બેઠો છું. મને કોઈ જ દુઃખ નથી, મને આનંદ જ છે. અને કાલે દેહ પડવાનો હોય તો આજે પડે, હું ભગવાનના ધામમાં બેઠો છું. પણ પ્રમુખ સ્વામીને પત્ર કે ફોન લખીને હું નથી જણાવવાનો કે મને કેન્સર છે, આપ આશીર્વાદ આપો. મારે અભક્ત નથી થવું. એમની ઈચ્છાથી જ આવ્યું છે, એ જાણે છે. એમની જેમ ઈચ્છા હોય એમ થાય, હું બધી રીતે તૈયાર છું. આ સ્ટેબિલિટી, આ સ્થિરતા આવા પ્રસંગે કેવી રીતે રહે? એ ગુણાતીત સત્પુરુષનો સમાગમ હોય અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના એના થકી દ્રઢ થઈ હોય તો જ શક્ય બને. આ પત્ર લખી અને ત્રીજા દિવસે ભગવાનજીભાઈ ધામમાં પધાર્યા. પણ જો આવી સ્થિરતા રહે તો એ પૂર્ણ સફળતા મળી કહેવાય. કોઈ પણ પ્રસંગે ડગમગાટ ના થાય. વ્યવહારિક અવરોધ આવે કે આધ્યાત્મિક માર્ગે ફ્રસ્ટ્રેશન પણ કોઈક દિવસ આવી શકે કે મેં 20 વર્ષથી સત્સંગ કર્યો, હજી મારા કામ ક્રોધાથી ઓછા નથી થયા. એ થયા છે. જે થોડાક રહ્યા છે ને એ ફ્રન્ટમાં રાખ્યા છે ભગવાન અને સંતે, જેથી કોન્સ્ટન્ટ સામે સામે રહે તો જાણપણામ રહે. બાકી સોના જેવું કામ છે. સોનું પીગળે ક્યાંથી? પહેલા અંદરથી. તમને એમ લાગે કે આ તો પીગળતું જ નથી, પણ અંદરથી પીગળે. એ છેલ્લેનું આઉટર લેયર તૂટે ત્યારે બધું રસો થઈ જાય. એમ આપણે પણ અંદરથી કામ થાય છે. ગુણાતીત સાંઈ ખોટું નથી બોલ્યા કે બીજે જે કામ એક કલ્પમાં થાય છે અહીંયા એક દિવસમાં થાય છે. એ વાત સાચી છે. એ સંત સમાગમમાં થાય છે, પણ એ ભગવાન અને સંત આપણને એ ઢાંકી રાખે જેથી આપણે છકી ન જઈએ, જેથી નિર્માણની પણ સત્સંગમાં રહીએ. એટલે બધી એમની રીત છે. એમાં આપણે માથું ના મરાય, એમાં બુદ્ધિ ચાલે એમ પણ નથી. એટલે આવું જીવન થાય. ભાસ્કરભાઈની વાત કરી કે ભગવાનજીભાઈ માંડવિયાની વાત કરી. એ લોકમાં પણ સફળ રહ્યા, વેપાર નોકરી ધંધો કુટુંબમાં પણ સારું થયું અને પરલોકમાં પણ સારું થયું. તો એને પૂર્ણ સફળતા કહેવાય. એટલે સાંઈ બાપાએ આપણને શીખવાડ્યું છે કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું? તો પુરુષાર્થ, નિયમિતતા, આત્મવિશ્વાસ, સંત સમાગમ અને ભગવાનમાં શ્રદ્ધા. આ 5 મુદ્દા આપણે સૌના જીવનમાં દ્રઢ થાય એ મહારાજ સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.